ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આંખો એ માત્ર જોવાનું જ કામ નથી કરતી? તો આજે આપણે એક એવા જ ગજબના સવાલનો જવાબ શોધવાના છીએ. શું આપણી આંખો ખરેખર ઊર્જાનું એક શક્તિશાળી પ્રોજેક્ટર છે? ચાલો આખા રહસ્યને જરા ખોલીને જોઈએ. આપણામાંથી મોટા ભાગના લોકોએ આ અનુભવ કર્યો જ હશે. કોઈ કારણ વગર જ એવું લાગે કે કોઈ આપણી સામે તાકી રહ્યું છે. આ કોઈ ખાલી વહેમ નથી હો, આની પાછળ એક બહુ ઊંડું રહસ્ય છુપાયેલું છે. અને સાચું કહું તો બસ આ જ અનુભવ આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. તો આનું મૂળ ક્યાં છે? જુઓ, ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી જે છે એ દૃષ્ટિને એકદમ અલગ જ નજરથી જુએ છે. એમનું કહેવું છે કે આંખો ખાલી બહારની દુનિયાને જોવાનું કામ નથી કરતી, પણ એ આપણા શરીરમાંથી એક જબરદસ્ત ઊર્જા બહાર પણ ફેંકે છે. અને આ ઊર્જાને તેઓ માનવ વિદ્યુત એવું નામ આપે છે, જે ખરેખર તો આપણા વિચારો અને આપણી ભાવનાઓનું જ એક પ્રતિબિંબ છે. અને આ આંકડો તો જુઓ, ખરેખર ચોંકાવનારો છે. એવું માનવામાં આવે છે કે આપણા મગજની જે વિદ્યુત ઊર્જા છે ને, એમાંથી પૂરેપૂરી 70% ઊર્જા આપણી આંખોમાંથી બહાર નીકળે છે. વિચાર તો કરો, આ કોઈ મજાકની વાત નથી. આનો સીધો મતલબ એ થયો કે આપણી નજરમાં એટલી બધી શક્તિ છુપાયેલી છે, જેનો આપણે મોટાભાગે તો જાણતા અજાણતા જ ઉપયોગ કરી લઈએ છીએ. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ જે શક્તિશાળી ઊર્જા છે ને, એ બેધારી તલવાર જેવી છે. એ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ. એટલે કે રચનાત્મક પણ હોઈ શકે અને વિનાશક પણ. તો ચાલો હવે એ જોઈએ કે આપણી નજરનો સ્વભાવ કઈ રીતે એની અસર નક્કી કરે છે. અહીંયા જે તફાવત છે ને, એ બહુ જ રસપ્રદ છે. જુઓ, એક બાજુ છે રચનાત્મક દૃષ્ટિ, એટલે કે પ્રેમ અને દયાથી ભરેલી નજર. આવી નજર લોકો વચ્ચે સંબંધો બનાવે છે અને એમની આભા, મતલબ કે એમની આસપાસનું જે ઊર્જાનું કવચ હોય, એને સ્થિર કરે છે. આની ઊર્જાને સોનેરી સૂર્ય અગ્નિ જેવી કહેવાય છે. અને હવે એની બરાબર સામે છે વિનાશક દૃષ્ટિ, જે ઈર્ષ્યા કે ગુસ્સાથી ભરેલી હોય. આવી નજર બીજાની શક્તિને જાણે ચૂસી લે છે અને એમની આભાને નબળી પાડી દે છે. એની ઊર્જા કેવી હોય? ગંધક જેવી લાલ અને ધુમાડિયા કાળી. કેટલો મોટો ફરક છે નહીં? અને આ વાતને ગુરુદેવના શબ્દો કેટલી સુંદર રીતે સમજાવે છે. એ કહે છે કે શુદ્ધ નજરની તાકાત શબ્દો કરતાં પણ વધારે હોય છે. એક જાતનો મૌન સંવાદ છે, જે સીધો સામેવાળાના દિલ સુધી પહોંચી જાય છે અને સારા સંબંધો બનાવે છે. સાચે જ, આપણી આંખો આપણા મનનો અરીસો છે. તો હવે મનમાં સવાલ એ થાય કે ભાઈ, આટલી બધી શક્તિશાળી ઊર્જાને કાબૂમાં કઈ રીતે રાખવી? શું એવું શક્ય છે કે એને વિનાશક બનતી અટકાવીને ફક્ત સારા કામો માટે જ વાપરી શકાય? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને એનો રસ્તો છે શિસ્ત, એટલે કે સંયમ. અને આ પ્રેક્ટિસને કહેવાય છે દ્રષ્ટિ સંયમ. હવે આ કોઈ બહુ અઘરો શબ્દ નથી. એનો સીધો સાદો મતલબ છે કે આપણી આંખોની ઊર્જાને વેડફાતી અટકાવવી. મતલબ કે જે વસ્તુઓ જોવાથી કોઈ ફાયદો નથી અથવા જે નકામી કે નેગેટિવ છે, ત્યાંથી જાણી જોઈને આપણી નજર હટાવી લેવી. બસ આટલું જ. તો હવે આ કરવું કઈ રીતે? જુઓ, આખી પ્રક્રિયાના 3 સાવ સહેલા સ્ટેપ્સ છે. પહેલું, એ વાત પર ધ્યાન આપવાનું શરૂ કરો કે આખો દિવસ આપણી નજર ક્યાં ક્યાં જાય છે, ક્યાં ભટકે છે. બીજું, જ્યાં પણ લાગે કે આ જોવું જરૂરી નથી, ખાસ કરીને નકારાત્મક વસ્તુઓ, ત્યાંથી ધ્યાન હટાવી લો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આ જે ઊર્જા બચી એને આપણી સંકલ્પ શક્તિ, એટલે કે આપણી વિલ પાવરને મજબૂત બનાવવા માટે વાપરો. સારું, માની લો કે આપણે ઊર્જા બચાવી લીધી, પણ પછી એનું શું? એનો અંતિમ હેતુ શું છે? જુઓ, આ ઊર્જાને બચાવવી એ તો ખાલી પહેલું પગથિયું છે. એનું સાચું લક્ષ્ય તો આપણને બહારની દુનિયામાંથી અંદરની તરફ આપણી પોતાની અંદરની યાત્રા પર લઈ જવાનું છે. આ જે બચાવેલી ઊર્જા છે ને, એને જ્યારે આપણે અંદરની તરફ વાળીએ છીએ, ત્યારે એ ધ્યાનમાં ઊંડા ઉતરવા માટે એક ઈંધણ જેવું કામ કરે છે. એ આપણી અંદરની ચેતનાને, જેને યોગમાં ત્રીજી આંખ કે આજ્ઞાચક્ર પણ કહેવાય છે, એને જગાડવામાં મદદ કરે છે. અને આ જ તો આપણી આધ્યાત્મિક યાત્રાનો મુખ્ય હેતુ છે, જ્યાં સાચી શાંતિ અને સાચી સમજણ મળે છે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલી વાત, આપણી 70% ઊર્જા આંખોમાંથી બહાર જાય છે. બીજી વાત, આપણી સારી નજર લોકો વચ્ચે સંબંધોને મજબૂત બનાવી શકે છે. ત્રીજી વાત, દ્રષ્ટિ પર કાબૂ રાખીને આપણે આ ઊર્જાને બચાવી શકીએ છીએ. અને છેલ્લે, આ કરવાથી આપણને સારું સ્વાસ્થ્ય, મનની શાંતિ, પ્રેમ અને સંતોષ મળે છે. અને અંતમાં બસ એક જ વાત યાદ રાખવાની છે. આપણે કોઈ ઊર્જા વેડફવા માટે બનેલું મશીન નથી. આપણે તો આનંદનો જ એક ભાગ છીએ. આપણી દ્રષ્ટિ એ આપણા આ આનંદને દુનિયા સામે રજૂ કરવાનું એક બહુ જ શક્તિશાળી માધ્યમ છે. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો,
એ તો આપણા જ હાથમાં છે.